નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે બનાવવાની છું કઢી અને ખીચડી। તો આપણે ચાલો બનાવીએ। આપણે પહેલાં તો ખીચડી બનાવવાની છે, જેથી મેં કુકરમાં પાણી મૂકી દીધું છે ગરમ। હવે તેમાં આ ચોખા એક વાટકો લીધો છે ને અડધો વાટકો દાળ લીધી છે મગની। તેને આપણે સારી રીતે ધોઈ લેવાનું છે। હવે જુઓ છો, મેં આવી રીતે સારી રીતે બે મિક્સ કરીને ધોઈ લીધું છે। હવે ત્યાં આપણું ગરમ પાણી થઈ ગયું છે। હવે તેમાં આપણે મીઠું સ્વાદ અનુસાર નાખવાનું છે ખીચડીમાં। અને હવે પછી આપણે તેમાં હળદર નાખીશું 1 ચમચી નાની, અને એને આપણે હલાવી લઈશું સરસ રીતે મિક્સ કરીને। અને ગરમ થઈ ગયું હોય પછી જ આપણે તેને આ દાળ ને ચોખા ઉમેરવાના છે। બધા એમને એમના નીચે ઠંડા પાણીમાં જ ફોલો કરતા હોય, પણ આવી રીતે બનાવશો તો બહુ સરસ બનશે। અને આવી રીતે આપણે તેને હલાવવાનું છે 1 થી 2 મિનિટ સુધી, જેથી આપણી દાળ ને ચોખા અને પાણીમાં સરસ રીતે મિક્સ થઈ જાય। હવે તેને ઢાંકી દેવાનું છે અને 1 સીટી થઈ જાય ત્યાં સુધીને આપણે તેને પકવવાનું છે। પછી આપણે તેને ખોલીશું। હવે જુઓ છો, મારી 1 સીટી થઈને તૈયાર થઈ ગઈ છે। અંદરની ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે, સરસ રીતે ફૂલી ગયું છે। હવે બાજુની સાઈડ ગેસ ઉપર તેલ મૂક્યું છે અને છાશ લીધી છે મેં। એમાં 1 નાની વાટકી ચણાનો લોટ નાખવાનો છે અને મિક્સ કરી લેવાનું છે બેયને સરસ રીતે। ધ્યાન રાખજો તેમાં લોટની એક પણ કણી એટલે કે ગોળી ન બને, એટલે તેને હાથ વડે પણ તમે કરી શકો। હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે લાલ મરચાં નાખવાના છે 3 નંગ, જીરુંને સારી રીતે પાકી જવા દેશું। હવે રાઈ બરાબર ફૂટી ત્યાં સુધીને તેને આપણે ઓલું કરવાનું છે। પછી તેમાં આપણે બીજો મસાલો નાખવાનો છે। હવે તેમાં આપણે મીઠો લીમડો નાખવાનો છે। મીઠો લીમડો નાખ્યા પછી ટમેટાં આપણે નાખવાના છે। ટમેટાં આપણે નાખ્યા પછી તેમાં લીલા મરચાં નાખવાના છે। લીલા મરચાં નાખ્યા પછી હવે તેને આપણે સરસ રીતે હલાવીને અને પાકવા દેવાનું છે ટમેટાને અને લીલા મરચાંને। પછી જે આપણે આવી રીતે 3 થી 4 મિનિટ સુધી પકવશો એટલે ટમેટાં અને મરચાં સારી રીતે પાકી જશે। હવે પછી તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું, હળદર 1 નાની ચમચી અને સરસ રીતે આવી રીતે હલાવી લેવાનું છે। જુઓ છો, હળદર ને મીઠું નાખ્યા પછી આપણી મસાલાનો કલર બદલી ગયો છે। હવે તેમાં આપણે બનાવેલું છાશ અને લોટનું મિશ્રણ નાખવાનું છે। એ નાખ્યા પછી હવે તેને આપણે 3 થી 4 મિનિટ આવી રીતે હલાવવાનું છે અને ઉકળે ત્યાં સુધી તેને હલાવવી પડશે, નહીંતર આપણો લોટને બેસી જશે, એટલે એ ખાસ ધ્યાન રાખજો। હવે તેમાં જો તમને ખાંડ પસંદ હોય તો તમે નાખી શકો। ખાંડ નાખ્યા પછી હવે એમાં આપણે ધાણા નાખીશું અને સરસ રીતે હલાવી લેશું। આને આપણે ઉકાળો આવે ત્યાં સુધી આવી રીતે હલાવવાનું છે। જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો। અને મને સપોર્ટ કરવા માટે થેન્ક યુ તમને બધીને। જો આવી રીતે આપણે કઢીને ખીચડી બનાવશું તો આપણે જે મંદિર એટલે કે મોટા મંદિરને બનાવે છે એ જ રીતે મેં તમને બનાવીને બતાવ્યું છે। જુઓ છો, આવી રીતે ધીમે આજે આપણે તેને પાકવા દેવાની છે, એટલે જ્યાં ઉકાળો આવશે ત્યાં આપણું કઢી પાકી જશે। જુઓ છો, હવે મારી કઢીનો ઉકાળો આવી ગયો છે। હવે જેટલી ઘટ રાખવી હોય એટલી તમે રાખી શકો। તો તૈયાર છે આપણું કઢી।
તો ઘરેથી તમે જરૂર એકવાર ટ્રાય કરજો અને કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂર લખીને મોકલજો મિત્રો, જેથી મને પણ ખબર પડે કે મારો વિડીયો બનાવું અને તમે પણ ટ્રાય કરો છો. આવી રીતે આપણે કઢીને ખીચડી મહેમાનને ખવડાવશો તો પણ મહેમાન પણ ખુશ થઈ જશે. હવે આમાં આપણે માથેથી ધાણા નાખી દેવાના છે. જુઓ છો તો મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણું કઢીને ખીચડી તૈયાર છે. થેન્ક યુ મિત્રો.